मंच पर विराजमान महानुभाव तथा सर्वे तालीमार्थी मित्रों, आप सर्वेने मारा नमस्कार। लहर लहरना प्रवाहो अलग छे, पिघळतो पड़े पण किनारो अलग छे, गुलो गुल अलग छे, बहारो अलग छे, नजर पड़े त्या नजारो अलग छे। अणुमांथी सर्जन थयुं आ बधुं, परंतु गगनमा सितारे सितारो अलग छे। 21મી સદી એ જ્ઞાનની સદી, 21મી સદી એ વિજ્ઞાનની સદી, પણ સાથે એવું નથી લાગતું કે આ 21મી સદીને જાગૃતતાની સદી પણ થવું જોઈએ। પ્રાચીન કાળમાં જ્ઞાતા રત્નોથી ઉજાગર જો આ ભારત વર્ષનો ઇતિહાસ સુવર્ણકાળ હોય તો આજે એવા તો કયા કારણો સર્જાયા કે એ સુવર્ણકાળની વાત તો દૂર રહી, આપણો દેશ એક વિકસિત દેશ પણ નથી। કારણ કે આપણી દેશની અણુશુદ્ધ સંસ્કૃતિને એવી રીતે નજર લાગે છે કે આપણે વિદેશી લોકોથી આકર્ષિત થઈ તેની રહેણીકરણી રીતિ રિવાજોને અનુસરીએ છીએ અને પછી બસ દર વર્ષે આ દિવસ આવે ત્યારે આપણે ગર્વથી કહીએ છીએ કે અમને આઝાદ થયાના આજે 76 વર્ષ પૂરા થયા। પરંતુ ખરેખર જોવા જઈએ ને તો હજુ પણ આપણે ગુલામ જ છીએ। એ વિદેશી પ્રજા તો આવીને ચાલી ગઈ, પરંતુ એની સુવાસ આજે પણ આપણે ત્યાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે। અને જ્યારે આ વાત થાય ત્યારે મને મેઘાણીજી સમજાય અને તમને કહેવાની ઈચ્છા થાય કે સત્તાની અમોની જલ ધારા કે રીચુંગાલ ઘોડા કંગાલ કાજ ફાસલા પસારે ધનિકોમાં લંત મુક્ત ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્ત આજ શોષે કર ભારે બહુદિન આ સત્ય સયા જીવન નિર્ભીગ્ય થયા બંધુત્વે સયા प्राण नवरचना मागे जागो जागो गुलाम आवी पहुंचा मुकाम इंसाफी तख्त पर करार काल जागे देवा धादीना दंड घोर काल जागे। આજે આ વિશ્વ પવન પંથા વેગે ગતિ કરી રહ્યું છે, ત્યારે આ ગતિ એ વેગને આપણે ઝીલી નથી શક્યા। તેમાં કોઈ શંકા નથી કે આપણા દેશ પાસે સૌથી મોટું યુવાધન છે અને તેની પાસે નોલેજ પણ છે, પરંતુ આ નોલેજનો ક્યાં, કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ કરવો બસ એ જ આવડત નથી। આપણી મેન્ટાલિટી કંઈક એવા પ્રકારની છે કે જે પણ કંઈ નવું ઇન્વેન્ટ થયું તો એમાં શું નવું છે અથવા તો શું નવું કરવા જેવું છે તેનો આપણે વિચાર જ કરતા નથી। તેનો તમને હું શ્રેષ્ઠ દ્રષ્ટાંત જણાવું તો વિદેશી પ્રજાની વિચારસરણી કંઈક એવી હોય છે કે જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, પણ જો એ નથી જ કરી શકતો ને એ તો હું ચોક્કસ કરીશ જ। અને એની સામે આપણી વિચારસરણી, જો એ કરી શકે છે તો એને કરવા દો ને, જો એ કરી શકે છે તો એને કરવા દો ને, પણ જો એ જ નથી કરી શકતો તો હું તો થોડીને કોઈ જેમ્સ બોન્ડ છું, બરોબર ને? ક્યારેક તો બદલી જુઓ આ વિચારસરણીને, ક્યાંક નવું કરીશું તો નવું થશે। કહેવાય છે ને કે આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે। આ તો જિંદગી છે બુરા જ્યાં પલ ભરની રોશની પણ ચાંદનીની રાત છે। જીવો તો ક્ષણ પણ વધી પડે, બાકી તો જીવવામાં એ ગાત છે, કેમ કે આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે। શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત નથી, તે માનવીના વિચારોનો વ્યાપ વધારે છે। અને જ્યારે આજે આ મંચ પર થયેલી વાત પરથી દરેક વ્યક્તિ એવું વિચારે ને કે દેશની ઉન્નતિ એ જ મારી ઉન્નતિ, દેશનો વિકાસ એ જ મારો વિકાસ, તો આપણો દેશ વિશ્વમાં એક મોખરાભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે છે। આ તો આજે આપણા હૃદયમાં નાનો એવો ચબકારો પણ થઈ જાય ને તો એ સમગ્ર સૂર્યની શક્તિને ઝાંખી પાડી શકે એટલું તેજ છે અહીંની પ્રજામાં। આ તો ખંત કુમારી સતી અને શૌર્યોની ભૂમિ છે। અહીંની પ્રજાને આગળ વધવા વધારે કહેવું ના પડે, આ તો સ્વયં ગર્વ અને સમજથી કહે છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના। સ્વયં વિકાસ છે, સ્વયં વિનાશ છે, સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના। સમજો છો શું અમને પ્રકાશ છે, દીપક નથી કે ઠર્યા ઠરી જવાના। અને અંતે હું મારી આ ભૂમિ અને મારી ભારત માતા માટે એટલું જ કહીશ કે આ માટીમાં હું જન્મી છું, આ માટીમાં હું જીવીશ, આ માટીને જીવાડીશ, આ માટીને ઉગાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટી માથે માટી, આ માટીમાં હું પડીશ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।